हेलो फ्रेंड्स, आज આપણે સંકલનનો એક નવો પ્રકાર શરૂ કરી રહ્યા છે। એ પ્રકારનું નામ છે ખંડ સંકલનનો નિયમ। પહેલા એનો થિયરિકલ પોઈન્ટ આપણે સમજી લઈએ। ખંડ સંકલનનો નિયમ સામાન્ય રીતે આ નિયમની શા માટે જરૂર પડી? મિત્રો, આ નિયમની જરૂર એટલા માટે પડે છે કે સામાન્ય રીતે આપણે બે વિધેયનો ગુણાકાર હોય તો એનું સંકલન આપણે આવડતું નથી, બરાબર? એક ઉદાહરણ આપું, દાખલા તરીકે કે તમારી પાસે x ઇન્ટુ સાઇન એક્સ વર્ગ હોય, આવું હોય તો સંકલન કરો, તમે આનું સંકલન મેળવો તો તમે કરી શકો, બરાબર? આમાં શું થાય કે x ઇન્ટુ સાઇન એક્સ વર્ગ છે એટલે તમે એક્સ વર્ગ બરાબર ટી આદેશ લઈ શકો। તો આનું વિકલન થાય 2x dx બાય dt અને t નું 1 થાય, રાઈટ? તો dx ની કિંમત થાય dt ના છેદમાં 2x થાય। તો i બરાબર શું મળે આપણને? x સાઇન એક્સ વર્ગ છે, ત્યાં t મૂકી દઉં, x સાઇન t, અને dx ની કિંમત છે dt બાય 2x। x ઉડી જાય, 1/2 બહાર નીકળે, સાઇન ટી વધે। સાઇન ટી નું સંકલન આપણે આવડે। શું થાય સાઇન ટી નું સંકલન? માઇનસ કોસ ટી। કોસ ટી ની મતલબ ટી ની કિંમત મૂકીએ તો -1/2 કોસ ટી એટલે એક્સ વર્ગ પ્લસ સી। આ સમજી શકાય, પરંતુ માની લો કે તમને આમ આપ્યું એક્સ ઇન્ટુ સાઇન એક્સ આપ્યું હોય તો સંકલન કેવી રીતે મેળવવું? આ પ્રશ્નનો આજે આપણે ઉત્તર મેળવવાનો છે। હવે આપણે આદેશ નહીં ચાલે, બરાબર? અહીં એક્સ સ્ક્વેર નથી, હવે એક્સ જ છે, એટલે બે વિધેયના ગુણાકારનું સંકલન, અહીં બે વિધેયનો ગુણાકાર જ હતો, પણ આમાં આદેશની મેથડ ચાલે છે, અહીં આદેશની મેથડ ચાલતી નથી। બીજું, ઘણી વખત તમને એમ થાય એટલે બે વિધેયનો ગુણાકાર હોય ત્યારે આપણે એક રીતની જરૂરિયાત રહેશે, બરાબર? બીજી વાત, લોગેક્સનું સંકલન કેવી રીતે મેળવવું? પછી માનો કે તમને એમ કીધું ભાઈ સાઇન ઇનવર્સ એક્સ હોય, ભલે એક જ વિધેય છે, તો એનું સંકલન કેવી રીતે મેળવવું? આવા બધા કેટલાક પ્રશ્નોનો ઉત્તર આપણને મળે છે ખંડ સંકલનના નિયમમાં। ખંડ સંકલનનો નિયમ શું છે એ આજે આપણે સમજીએ। આ પ્રકારના સંકલન મેળવવા માટે ખંડ સંકલનનો નિયમ સમજવો પડે। ખંડ સંકલન, ઇન્ટિગ્રેશન બાય પાર્ટ્સ। ચાલો એ આપણે ખંડ સંકલનના નિયમથી સ્ટાર્ટ કરીએ। હવે મિત્રો, ખંડ સંકલન નિયમ શું છે? બે વિધેયના ગુણાકારની વાત હશે એટલે એ પ્રમાણે થોડુંક ધ્યાનમાં રાખીને ચાલવાનું છે આપણે। ધારો કે મતલબ કે જો એફ અને જી બે વિધેયો, જો આપણે નિયમ સમજીએ છીએ ખંડ સંકલનનો નિયમ, હવે આપણે સમજીએ છીએ। જો એફ અને જી બે વિધેયો આઈ પર, આઈ છે એ સંવૃત અંતરાલ છે, એક અંતરાલ છે, આઈ પર વિકલનીય હોય અને એફ ડેશ અને જી ડેશ એ આઈ પર સતત હોય તો
નિયમ આ પ્રમાણે છે એફ એક્સ અને જી ડેશ એક્સ, કારણ કે એક એફ જી અને એના વિકલિતો છે. તો એફ એક્સ અને જી ડેશ એક્સ જો હોય, મતલબ અહીંયા એક વિધેય હશે ને બીજું વિધેય જે ગુણાકારમાં હશે ને એ કોઈકનું વિકલન હશે, મતલબ જી ડેશ એક્સ હોય તો આનો જવાબ આમ આવે છે એફ એક્સ ઇન્ટુ જી એક્સ માઇનસ એફ ડેશ એક્સ જી એક્સ ડીએક્સ. આ એનો જવાબ છે, આ એનું સૂત્ર છે. તમને એમ થાય કે સૂત્ર કેવી રીતે આવ્યું હશે, તો એ સૂત્ર મેળવવા માટે હું તમને સાબિતી આપી દઉં. આ સૂત્રની સાબિતી આપવી પડશે, કારણ કે કોર ભૂલાઈ જાય ને તો તાત્કાલિક ગરમા ગરમ મેગીની જેમ તમે એની સાબિતી આપી શકો છો. સાબિતીમાં શું છે કે બે વિધેયનો ગુણાકાર તમે જાણો છો, એફ એક્સ અને જી એક્સ બે વિધેયનો ગુણાકાર. એફ એક્સ અને જી એક્સ બે વિધેયનો ગુણાકારનું સૂત્ર શું છે? તો એફ એક્સ એમને જી એક્સનું વિકલન વત્તા જી એક્સ એમને એફ એક્સનું વિકલન. બરાબર, આ નિયમ છે, આપણે ખબર છે. તો હવે આપણે એક અગાઉ ખ્યાલ છે કે આ વિકલન છે તો એનું પ્રતિવિકલન એટલે કે સંકલન શું થાય? માટે સંકલન શું થાય? એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ પ્લસ જી એક્સ ઇન્ટુ એફ ડેશ એક્સ ડીએક્સ આનું પ્રતિવિકલન ઇઝ ઇક્વલ ટુ સામે શું થાય? એફ એક્સ ઇન્ટુ જી એક્સ થાય. યાદ આવે છે કઈ નિયમ? એક રફમાં સમજાવું. નિયમ આવો હતો, ખ્યાલ હોય તો જુઓ. ડી બાય ડી એક્સ ઓફ એક્સ સ્ક્વેર બરાબર 2x હોય તો 2x નું સંકલન શું થાય? એક્સ સ્ક્વેર થાય ને. એવી રીતે આ એક્સ સ્ક્વેર છે, સામે આ વિકલન થયું 2x, તો આનું મેં સંકલન કર્યું સામેવાળા ભાગનું, તો સામે જવાબ શું આવે? આ વિકલનમાંથી ફ્રી થઈ જાય, જેમ આના જેવું. એક્સ સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેરનું વિકલન 2x આવે તો 2x નું સંકલન એક્સ સ્ક્વેર થાય. એવી જ રીતે સમજી લો થોડી વાર માટે આ એક્સ સ્ક્વેર છે, આ સામે જેટલો જવાબ આવ્યો હોય 2x, કારણ કે તો આપણે આનું વિકલન કર્યું એટલે આ જવાબ મળ્યો. બે વિધેયના ગુણાકારના વિકલનનો નિયમ. સામેવાળાને તમે સંકલન આપો તો આ એફ એક્સ ઇન્ટુ જી એક્સ સામે ફ્રી થઈને વયું જાય. હવે આ સરવાળાનો કાર્ય નિયમ, બેયને ઇન્ડિવિજ્યુઅલ ઇન્ટિગ્રેશન આપો, એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ ડીએક્સ. આમને ઇન્ટિગ્રેશન આપો તો એફ ડેશ એક્સ ઇન્ટુ જી એક્સ ડીએક્સ બરાબર સામે શું થાય? એફ એક્સ ઇન્ટુ જી એક્સ. તમારા સૂત્રનો કરતા કોને બનાવવાનો છે? તમારા નિયમ આ છે એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. તો એફ એક્સ ઇન્ટુ જી ડેશ વાળું પદ આ બાજુ રાખી દો, એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ વાળું પદ ડાબી બાજુ રાખી દો અને આમને સામે મોકલી દો. એફ એક્સ જી એક્સ માઇનસ એફ ડેશ એક્સ જી એક્સ ડીએક્સ આમ થશે. આ ખંડ સંકલનનો નિયમ. હવે આ નિયમનો ઉપયોગ કરીને આપણે એકાદ દાખલો ગણીએ પહેલાં, પછી આપણે આગળ વાત વિચારીએ. દાખલા તરીકે મારે એક દાખલો ગણવો છે, સંકલન કરવાનું છે. માની લો કે એક્સ ઇન્ટુ કોસેક્સ છે, આ મેળવો. એક્સ ઇન્ટુ કોસેક્સ. તો મારે શું જોવાનું છે કે આ પેલું વિધેય છે એફ એક્સ છે સૂત્ર પ્રમાણે, બીજું વિધેય જી ડેશ એક્સ હોય એટલે એફ એક્સ કેટલું છે? અહીં એફ એક્સ બરાબર છે એક્સ અને જી ડેશ એક્સ એટલે બાજુનું વિધેય, એ કેટલું આપ્યું છે? તો એ કોસ એક્સ. બરાબર. હવે તમે એક કામ કરો, આવી રીતે આમ એક ચોકડી પાડી દો. તમારે નિયમમાં જુઓ એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ રકમમાં આપ્યું કહેવાય. સામે તમારે એફ એક્સ જોઈએ તો એફ એક્સ એટલે એક્સ છે જવાબમાં. જી એક્સ જોઈએ, જી એક્સ નથી, જી ડેશ એક્સ છે. તો જી ડેશ એક્સ ઉપરથી જી એક્સ શોધવું હોય તો સામેવાળા ભાગનું સંકલન કરાય. કેટલું મળે? કોસ એક્સનું સંકલન કેટલું થાય? સાઇન એક્સ. કારણ કે સાઇન એક્સનું વિકલન કોસ એક્સ આવે. તો જી એક્સ જો સાઇન એક્સ હોય તો જી ડેશ એક્સ કોસ એક્સ હોય ને. એટલે જી ડેશ એક્સ કોસ એક્સ છે તો જી એક્સ કેટલું થાય? સાઇન એક્સ. હવે એફ એક્સ છે તમારી પાસે, ફરીથી અહીંયા નિયમમાં એફ એક્સની જરૂર છે, જી એક્સની જરૂર છે. જી એક્સ મળી ગયું.
હવે સામે એફ ડેશ એક્સ છે, તો એફ એક્સ તો છે તમારી પાસે, એફ ડેશ એક્સ કેટલું મળે? 1 મળે. હવે મૂળ રકમ છે આઈ બરાબર એક્સ ઇન્ટુ કોસેક્સ ડીએક્સ બરાબર સામે શું કરવાનું છે? એફ એક્સ ઇન્ટુ જીએક્સ. નિયમ યાદ રાખો, એફ એક્સ ઇન્ટુ જીએક્સ, એફ એક્સ ઇન્ટુ જીએક્સ એટલે આ બેનો ગુણાકાર, ક્રોસ ગુણાકાર કરી નાખો. એક્સ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ કેટલું છે? તો કે ઇન્ટિગ્રેશનમાં એફ ડેશ એક્સ છે, એફ ડેશ એક્સ એટલે 1 છે, જીએક્સ એટલે એફ ડેશ એક્સ ઇન્ટુ જીએક્સ, અહીંયા એફ એક્સ ઇન્ટુ જીએક્સ અને અહીંયા છે એફ ડેશ એક્સ ઇન્ટુ જીએક્સ, જીએક્સ એટલે સાઇન એક્સ. બરાબર છે? ડીએક્સ તો એક્સ ઇન્ટુ સાઇન એક્સ બરાબર, આ ક્રોસ અને પછી આમ સાઈડ, આ બેનો ગુણાકાર. સાઇન એક્સનું સંકલન શું થાય? માઇનસ કોસ એક્સ પ્લસ સી, સી છેલ્લે એકવાર મૂકવાનું, તો એક્સ સાઇન એક્સ માઇનસ માઇનસ પ્લસ કોસ એક્સ પ્લસ સી જવાબ. આ રીતે જવાબ, આનું સંકલન આ રીતે મળે. હજી એક ઉદાહરણ લઈએ આપણે. માની લો કે એક બીજું ઉદાહરણ છે એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. બીજું ઉદાહરણ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ. પેલા હું આઈ બરાબર આ એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ છે મારી પાસે, મને શું આપ્યું છે? આ એફ એક્સ આપ્યું છે. પેલું વિધેય એફ એક્સ હોય, બીજું બાજુમાં આપ્યું હોય ને જી ડેશ એક્સ હોય, એટલે ઈ રેસ ટુ એક્સ. એફ એક્સ અને જી ડેશ એક્સનો જ ગુણાકાર હોય હંમેશા. આવી રીતે આમ ચોકડી બનાવી લો. તમારે નિયમમાં કોની કોની જરૂર પડશે? નિયમ પ્રમાણે તમારે જરૂર છે એફ એક્સ જમણી બાજુ એફ એક્સ જોઈએ, જી એક્સ જોઈએ. જી એક્સ નથી તમારી પાસે, જી એક્સ મેળવી લ્યો. ઈ રેસ ટુ એક્સનું જી ડેશ એક્સ બરાબર ઈ રેસ ટુ એક્સ હોય તો કયા વિધેયનું આ વિકલન હશે? તો ઈ રેસ ટુ એક્સનું વિકલન તો ઈ રેસ ટુ એક્સ જ થાય, એટલે ઈ રેસ ટુ એક્સ હોય તો જ જી ડેશ એક્સ ઈ રેસ ટુ એક્સ આવે. એફ એક્સ ઉપરથી એફ ડેશ એક્સ મેળવી લો, જે ન હોય મેળવવાનું. જો એફ એક્સ આપ્યો તો એફ ડેશ એક્સ મેળવો, જી ડેશ એક્સ આપ્યો તો એના ઉપરથી જી એક્સ હોય તો સામેવાળાને સંકલન કરી નાખો એટલે મળી જાય. ઈ રેસ ટુ એક્સનું સંકલન કરો એટલે જી એક્સ મળી જાય. હવે તમારે નિયમનો ઉપયોગ કરવાનો. નિયમ શું છે? એફ એક્સ ઇન્ટુ જી એક્સ, એફ એક્સ ઇન્ટુ જી એક્સ. ચાલો એફ એક્સ ઇન્ટુ જી એક્સ મૂકો. એફ એક્સ એટલે કેટલું છે? એક્સ. જી એક્સ એટલે કેટલું થાય? ઈ રેસ ટુ એક્સ માઇનસ ઇન્ટિગ્રેશનમાં એફ ડેશ એક્સ, એફ ડેશ એક્સ એટલે 1 અને જી એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ. આ નિયમ પ્રમાણે કિંમત મૂકી દીધી. એક્સ ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ માઇનસ 1 ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ એટલે ઈ રેસ ટુ એક્સ જ, ઈ રેસ ટુ એક્સનું સંકલન ઈ રેસ ટુ એક્સ જ છે એટલે પ્લસ સી. પણ આ રીતે આપણે દાખલા ગણવાના ના બદલે આપણે શું કરીશું? એક હજી આ નિયમનું બીજું સ્વરૂપ શોધીશું અને પછી દાખલા ગણશું. આપણે શું કરીએ છીએ? ખંડ સંકલનનો જે નિયમ છે એનું બીજું સ્વરૂપ, ખંડ સંકલન આ રીતે ચાલે જ, પણ આ તો બીજું સ્વરૂપ સમજાવું છું. ખંડ સંકલનના નિયમનું બીજું સ્વરૂપ થોડુંક શરૂઆતમાં ભયંકર લાગશે, પણ આ સરળ પડશે. નિયમ શું છે? નિયમ આ પ્રમાણે છે. આપણે પહેલા નિયમ લખી નાખીએ. નિયમ આપણી પાસે આવો છે એફ એક્સ જી ડેશ એક્સ. હવે નિયમ તમને યાદ રહી જવો જોઈએ. સામે એફ એક્સ જી એક્સ છે માઇનસ ઇન્ટિગ્રેશનમાં એફ ડેશ એક્સ ઇન્ટુ જી એક્સ છે. આ નિયમ આખો લાંબો યાદ રહેવો જરૂરી છે. નો ફાવે તો બે વિધેય એફ એક્સ અને જી એક્સના ગુણાકારનું વિકલન કરી અને એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સના સૂત્રનો કરતા બનાવી લેવું, એટલે ખ્યાલ આવી જશે. પણ યાદ રાખી લેજો. હવે આમાં શું કરીશું? એફ એક્સ બરાબર યુ ધારું છું, જેમ અત્યાર સુધી આપણે કેમ આમ ચોકડી બનાવતા હતા એવી રીતે એફ એક્સ બરાબર યુ, અને બીજું વિધેય જી ડેશ એક્સ બરાબર હું વી ધારી લઉં છું. યુ ને વી ધારી લઉં. હવે મારે ચોકડી પૂરી કરવી હોય તો એફ એક્સ ઉપરથી એફ ડેશ એક્સ શોધવું પડે. યુનું વિકલન શું થાય? ડીયુ બાય ડીએક્સ.
જી ડેશ એક્સ ઉપરથી જીએક્સ શોધવું પડે. જીએક્સ શોધવું હોય તો સામેવાળાનું સંકલન કરાય એટલે વી ઇન્ટિગ્રેશન વી ડીએક્સ થાય. આ મેળવી લેવાનું પહેલાં. હવે આ બધામાં કિંમત મૂકતા જાય. આની આ જે 4 કિંમતો છે ને એ મૂકતા જાય. ડાબી બાજુ એફ એક્સ ઇન્ટુ જી ડેશ એક્સ. એફ એક્સ એટલે યુ, જી ડેશ એક્સ એટલે વી. આ નિયમમાં કિંમત મૂકીએ છીએ. બરાબર છે. આ નિયમમાં આપણે કિંમત મૂકીએ છીએ. તો યુ ઇન્ટુ વી ડી એક્સ બરાબર એફ એક્સ ઇન્ટુ જી એક્સ. એફ એક્સ એટલે એફ એક્સ ઇન્ટુ જી એક્સ. એફ એક્સ એટલે યુ ઇન્ટિગ્રેશન ડી વી ડી એક્સ. યુની કિંમત બરાબર આપણે એની કિંમત મૂકીએ છીએ. એફ એક્સ એટલે યુ અને જી એક્સ એટલે ઇન્ટિગ્રેશન વી ડી એક્સ માઇનસ ઇન્ટિગ્રેશન એફ ડેશ એક્સ કેટલું છે આપણી પાસે? એફ ડેશ એક્સ છે ડીયુ બાય ડીએક્સ અને જીએક્સ એટલે ઇન્ટિગ્રેશન વી ડીએક્સ ડીએક્સ. કારણ કે આખા આ તો હતું જ પહેલાંથી ઇન્ટિગ્રેશન ડીએક્સ આટલું તો હતું જ સિમ્બોલ ઇન્ટિગ્રેશનનો અને આ તો હતું જ. આપણે એફ ડેશ એક્સની કિંમત મૂકી ડીયુ બાય ડીએક્સ, જીએક્સની કિંમત મૂકી ઇન્ટિગ્રેશન વી ડીએક્સ. આટલી આપણે કિંમત મૂકી. આ જે નવું સ્વરૂપ મળ્યું ને એ યુ વી સ્વરૂપ છે. આમાં યુ અને વી બે વિધેયના ગુણાકારનું સંકલન બરાબર યુ ગુણાકારમાં વીનો સંકલિત ઓછા યુના વિકલિત અને વીના સંકલિતના ગુણાકારનો સંકલિત. બોલવું ન ભાવે તો કાંઈ વાંધો નહીં, જરૂર નથી. હવે આ રીતે આ દાખલો ગણીએ ઉપરનો તો કેમ ગણાય એમ? આ સૂત્રનો ઉપયોગ કરીને. આ સૂત્ર જે હતું 1, આ સૂત્ર 2. સૂત્ર 2 નો ઉપયોગ કરીને આપણે એક્સ જે પેલો દાખલો ગણ્યો ને એક્સ ઇન્ટુ કોસેક્સ મેળવો, આનું સંકલન મેળવો. હવે બહુ સરળ થઈ ગયું. એક વિધેયને યુ ધારવાનું, બીજાને વી ધારવાનું. ધારો કે યુ બરાબર કોસેક્સ એક્સ અને વી બરાબર કોસેક્સ. બસ હવે કાંઈ કરવાનું નહીં, આમાં કિંમત મૂકી દેવાની બધી. આ સૂત્રમાં મૂકતા જ જાઓ. ચાલો તો એક્સ ઇન્ટુ કોસેક્સ બરાબર સામે યુ એટલે એક્સ, વી એટલે સંકલનમાં કોસેક્સ ઓછા યુનું વિકલન ડી બાય ડીએક્સ ઓફ યુ એટલે એક્સ છે, વીનું સંકલન એટલે કે વી એટલે કોસેક્સ અને પછી બેના ગુણાકારનું પાછું સંકલન તો છે જ. આમાં કિંમત મૂકી દેવાની. હવે એનું જે થવું હોય કરવાનું બધું. આઈ બરાબર એનું આપણે હવે એક્સ કોસેક્સનું સંકલન શું થાય? સાઇન એક્સ. કોસેક્સનું સંકલન સાઇન એક્સ ઓછા એક્સનું વિકલન શું થાય? 1. કોસેક્સનું સંકલન શું થાય? સાઇન એક્સ. જે આવતું એ મૂકતું જવાનું. જે આગળ સિમ્બોલ દેખાય એ પ્રોસેસ કરવાની. તો આઈ બરાબર શું થાય? એક્સ સાઇન એક્સ અને સાઇન એક્સનું સંકલન કરવાનું. કેટલું? તો કે માઇનસ કોસ એક્સ પ્લસ સી. તો ફાઇનલ આન્સર શું? આઈ બરાબર એક્સ સાઇન એક્સ પ્લસ કોસ એક્સ પ્લસ સી. આ સિદ્ધાંતથી દાખલો થઈ ગયો. તો ફરીથી તમે સૂત્ર નંબર 1થી પણ દાખલો ગણી શકો. સૂત્ર નંબર 2માં બીજું કાંઈ નહીં, યુવી વાળું સૂત્ર યાદ રાખી લેવાનું ને એમાં બધી કિંમત મૂકી દેવાની. પછી જે આગળ જે સાઇન હોય ને એ પ્રોસેસ કરતી જવાની તો જવાબ આવી જશે. તો આ રીત સહેલી પડે. પણ ઘણી વખત એમ થાય, પ્રશ્ન એ થાય કે આ તો ઠીક છે મેં યુ બરાબર એક્સ લીધું ને વી બરાબર કોસ એક્સ લીધું એટલા જવાબ આવી ગયો. ઊંધું લેવાઈ ગયું હોત તો મારાથી કદાચ આમ ફરી ગયું હોત તો જવાબનો મુશ્કેલી પડે. એક્સ અને કોસેક્સની અદલા બદલી હું ન કરી શકું. મારે યુ બરાબર જ એક્સ લેવો જોઈએ અને વી બરાબર કોસેક્સ લેવો જોઈએ. તમને એમ થાય કે તો માથાકૂટ, અમને કેમ ખબર પડે? તમને તો કદાચ ખબર હશે, અમને કેવી રીતે ખબર પડે? તો એના માટે એક સૂત્ર આપી દઉં. તમારે કોને યુ લેવો, બેમાંથી બે વિધેય આપેલા હોય તો બેમાંથી કોને યુ લેવો અને કોને વી લેવો એની ચર્ચા હું તમને સમજાવી દઉં છું. જો મિત્રો બે વિધેય આપેલા હશે તો કન્ફર્મ. બેમાં કયા કયા પ્રકારના વિધેય આવશે પહેલાં એની ચર્ચા કરીએ. બેમાં કયા કયા પ્રકારના વિધેય હશે? જો એમાં એવું હશે, એક યુ અને વીની પસંદગી કરતી વખતે LIATE
આ જે શબ્દના અક્ષરો છે ને, અક્ષરોને ધ્યાનમાં રાખવા. આમાં જે એલ છે ને એ શું બતાવે છે? એલ છે એ લઘુગણકીય વિધેય બતાવે છે. પછી આઈ છે ને એ પ્રતિવિધેય દર્શાવે છે. પછી જે એ દર્શાવે છે ને એ બીજગણિત એલ્જેબ્રિક ફંક્શન, એ બીજગણિતીય વિધેય દર્શાવે છે. પછી ટી દર્શાવે છે ને એ ત્રિકોણમિતીય વિધેય દર્શાવે છે. અને ત્યાર પછીનું જે ઈ દર્શાવે છે ને એ ઘાતાંકીય વિધેય દર્શાવે છે. તમને જે રકમ આપી હશે, દાખલા તરીકે આપણે જે વાત થઈ હતી x ઇન્ટુ કોસ એક્સ, જે મેં દાખલો ગણ્યો, એમાં પ્રશ્ન તમારો એવો હતો ને કે પેલું વિધેય ક્યુ લેવું, યુ ક્યુ લેવું, વી ક્યુ લેવું. યુ અને વી ની પસંદગી ઉપર આ રીતની સફળતાનો આધાર છે. આ છે એલ્જેબ્રિક ફંક્શન, મતલબ એ છે. આ છે બીજગણિત, એ છે બીજગણિતીય વિધેય. આ બીજું છે ને એ ત્રિકોણમિતીય વિધેય છે. એટલે એ ને ટી થયું. તો આમાં જોવાનું, એલ પહેલા આવે, પછી આ આવે, પછી આ એ આવે, પછી ટી. પહેલા કોણ આવે? પહેલા આવે ને, એ પહેલા આવે ને, તો એને તમારે લઈ લેવાનો યુ. આ લાઇટ LIAT જે લખ્યું છે એના ક્રમમાં પ્રથમ આગળ જે આવતું હોય ને, આને યુ ધારવો અને અહીંયા આને વી ધારવો. પણ દાખલા તરીકે આમ આપ્યું હોત, એક ઇલસ્ટ્રેશન છે, માનો કે આમ આપ્યું હોત, એક્સ ઇન્ટુ લોગ એક્સ આપ્યું હોત, તો શું કરત તમે? તો શું થાય? આ એલ છે, લઘુગણકીય વિધેય છે, ને આ છે ને એલ્જેબ્રિક, એ છે. આ ક્રમમાં પેલું કોણ આવે? ભલે ને આ બીજું લખ્યું, પણ અહીંયા એલ પહેલા આવે ને, આ સ્પેલિંગમાં પહેલા કોણ આવે? એલ આવે. તો આને યુ લેવું પડે અને આને વી લેવું પડે. આપણે ફેરવી નાખવાનું આપણી રીતે જાતે, બરાબર. યુ એટલે લોગ એક્સ લેવાનું અને વી એટલે આપણી રકમ આમ થઈ જાય, આઈ બરાબર લોગ એક્સ ઇન્ટુ એક્સ થઈ જાય. આમ ફેરવી નાખવાની રકમ, પછી ઓલા નિયમમાં કિંમત મૂકવાની. તો આ રીતે ક્રમ તો હવે નક્કી કરતા ફાવી જ જશે. કોને યુ લેવો ને કોને વી લેવો એ તો નક્કી કરતા ફાવી જશે. હવે પ્રશ્ન એ થયો કે એક જ વિધેય હોય તો એને યુ લઈ લેવાનું. એક જ વિધેય આપેલ હોય, જો એક જ વિધેય હોય તો આપેલા વિધેયને યુ લેવું, યુ તરીકે પસંદ કરો અને વી બરાબર 1 લો. આમાં ફરજિયાત 2 તો હોવા જ જોઈએ. એટલે આપેલું વિધેય યુ લઈ લેવાનું અને વી તરીકે 1 લઈ લેવાનું. દાખલા તરીકે આમ હોય, દાખલા તરીકે આમ tan ઇન્વર્સ એક્સ નું સંકલન કરવાનું હોય તો તમારે આમ કરવું પડે, આઈ બરાબર tan ઇન્વર્સ એક્સ ઇન્ટુ 1 dx. એમ પછી આને યુ લેવાનું, આને વી લેવાના. દાખલા ગણવાના બાકી છે, તો ખાલી તમને સમજાવું છે કોને યુ લેવાનું કોને વી લેવું. તો યુ અને વી પછી તો આ સૂત્ર છે જ, પેલું લાંબુ સૂત્ર આપણે યુવી વાળું જે તાર્યું હતું એ તો યાદ રાખવું જ પડશે તમારે. આ સૂત્રમાં પછી યુ ને વી ની કિંમતો મૂકતા જવાની અને જેની આગળ જેવી નિશાની હોય એ પ્રમાણેની પ્રોસેસ કરવાની. જે વિકલનની પ્રોસેસ, જો d/dx છે તો યુ નું વિકલન કરવાનું, વી નું સંકલન કરવાનું. નિયમ શું કે છે? યુ એમને એમ રાખો, વી નું સંકલન કરો. અહીંયા યુ નું વિકલન કરો, વી નું સંકલન કરો, પછી જે ગુણાકાર આવે એનું પાછું સંકલન કરો. બસ આ રીતે આ દાખલા ગણવાના થશે. આજે બેઝિક 2-3 દાખલા તમને હોમવર્કમાં આપું છું કે જે તમે કરી શકો ઘરે. એવા 2-3 દાખલા જ આપું છું. પછી વધારે દાખલા તો આપણે જોશું ત્યારે. અત્યારે એક તો તમને હોમવર્કમાં જે દાખલા આપું છું એના ક્રમ આપી દઉં ટેક્સ્ટ બુકમાંથી, એટલે તમને થોડું ઇઝી રહે. સ્વાધ્યાય છે 7.6. બહુ થોડા દાખલા આપીશ આજે. નંબર 1 આપું છું, નંબર 2, નંબર 3 એક જ મિનિટ આપું કે નહીં મારે વિચારવું પડે. નંબર 2માં તમારે પછી બીજું વિકલન નહીં આવે ને, પાછું આવશે એટલે એ જવા દો. x ઇન્ટુ e રેસ ટુ x આવે છે, સેકન્ડ ટાઈમ પાછું કરવું પડે, એ જવા દો. log x વાળામાં ચાલો ચોથો આપું છું. પછી 5મો બી થઈ શકશે.
બસ 1 થી 5માં પ્રયત્ન કરજો તમે, 1 થી 1 2 4 5માં. આ છે હોમવર્ક. બરાબર છે. તો આ રીતે મિત્રો આપણે આ પ્રકરણની શુભ શરૂઆત, મતલબ આ ટોપિકની શુભ શરૂઆત કરી દીધી. આ બહુ અગત્યનો ટોપિક છે. કંઈ ડાઉટ હોય તો પછી હવે તો રૂબરૂ મળીશું એટલે વાત થઈ શકશે. ઓકે, થેન્ક યુ.